હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. કેમ છો બધાને ફર્સ્ટ ઓફ ઓલ હેપી ધૂળેટી. જો આ બાજુ નખાય છે તેલ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હેપી ધૂળેટી બધાય. હેપી ધૂળેટી બધાય. પેલા તો 3 દીથી બગડી ગયા, હવે વાળ બગડી ગયા કેમ કે 3 દીથી કલર જાય છે એના માથામાં. ને બધાય કહી શકે કે 2 દિવસથી બ્લોગ કેમ નહોતો તો જસ્ટ એમ જ નહોતો આવતો, કાંઈ નહોતું. અમે અપલોડિંગ નહોતું કર્યું, એના માટે વ્લોગ જ શૂટ નહોતો કર્યો 2 દિવસ. જસ્ટ એને અમે એન્જોય કર્યો. બીજું કાંઈ નહોતો પ્રોબ્લેમ. જો એક દિવસ શૂટ કરવા ગયા હતા ત્યારે કલર ગયો તો. આપણે ઘરે રીલ શૂટ કરી ત્યારે કલર ગયો તો, પછી કલર ગયો તો. હવે પાછો વળી આજે કલર જાય ને એના કરતા મેં કીધું તેલ નાખી દઉં. સારું, તેલ નાખી લે એટલે હું કલર બધો અંદર ઉતરે નહીં. જરાક મારીએ. કોણ ધૂળેટી રમવા જતો તો કલર ઓલો તેલ લગાવીને બહાર નીકળતું. હું તો નીકળતો ઘણી વાર, કેમ કે પહેલા પાકો કલર વધારે યુઝ કરતા. તો ત્યારે શું હોય કે ઓલરેડી ઓઇલ કે એવું કંઈક લગાવીને ગયા હોય ને સ્કિન ઉપર મોઇશ્ચરાઇઝર. ત્યારે તો મોઇશ્ચરાઇઝરનો જમાનો નહોતો. મોઇશ્ચરાઇઝર એવું કંઈ ખબર ન હોતી અમને તો. હવે છોકરીઓ હોય ઘરમાં તો વળી ખબર પડે રે હોય. છોકરાને તો તેલ લગાવી દે કોપરેલ શરીરે, આમ બે હાથે ને મોઢે ને બધે, પછી જાય નીકળી. તે એવું કર્યું. હું તો એમ નહીં, માથામાં નહીં, શરીરે. ઓકે, તો બધે મોઢે ને એવી રીતે લગાવીને જતા, બધે કલર લગાવી દે પછી નીકળી જાય ફટાફટ. એટલે એવી ખબર ન પડતી ત્યારે ન ખબર પડતી. હવે બધી મોઇશ્ચરાઇઝર ને બધી વાળમાં પછી મોઇશ્ચરાઇઝર લગાવીને જાય, સનસ્ક્રીન લગાવીને જાય. હવે તો રમવા સારું. આ વખતે જો હોલી પાર્ટી કે કાંઈ પણ પ્રોગ્રામ નથી કર્યો, અમે ક્યાંય ગયા નથી, કેમ કે અત્યારે છે ને થોડાક વાર હાલે બધે એમ. તો આ વખતે અમે અવોઇડ કર્યું, કેમ કે પછી વળી પલરી ઓલરેડી ઘરમાં થોડાક ને શરદી ઉધરસ થઈ ગઈ તો અમને થાય ને, એના કરતાં કીધું ક્યાંય નથી જાવ. બરાબર ને ખુશી? આ વખતે નકર જાત ખોટે ખોટું બધે જાવ ને પછી બીમાર પડી જાય. બધાય અત્યારે તૈયાર થઈ ગયા છે, જાય છે બધાય બહાર. આરસીયુ ને અત્યારે ઉઠાડે છે ખુશી. એ ભાઈ ઉઠશે નહીં અત્યારે. હો, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. કેવી રહી તમારી ધૂળેટી? હજી તો ખાઈ ગઈ નથી પણ કેવી રહે? આમ બધું વાતાવરણ સારું છે. આમ જો 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 આરસી, જય શ્રી કૃષ્ણ. આપણે બાબા જવાનું. આરસીયુ બાબા જવું છે. પડી જશે બાબા જવું. પપ્પા તેડે આવતો કેવો બેહી ગયો. આવતો આગળ ન જાવ. નાટક કરે, નાટક કરે, ખોટા નાટક. આવતો ને એ ટીકી જાય. પપ્પા આગળ જાવું. હાલ પપ્પા આગળ જઈ જાવ. હાલું લઈ જાવ પપ્પા. સસલાની તું ક્યાં રિસ્તા જાવશે? આથી ના જોવો જોઈ લઈ. પ્લાન આજે કાંઈ હતો નહીં, પણ પછી અચાનક મમ્મીની કે હાલો દાંડી જાય, કે એમને ખાલી ચીલ કરી આવીને આવતા રહીશું. તો પછી મેં કાંઈ નહીં, આશીષ કે ચાલો જઈએ. કે તો અત્યારે જો દાંડી જવાનો પ્લાન બનાવ્યો છે. કેવું આરસીવ ને મજા આવે એમ, બીચ ને એવું હે તો એમને ફરી લે આરામથી. યો બાપરે, જાઉં બાબા. એને ઇન્સ્ટન્ટ જવું હોય, એને એકવાર કહી દઈ કે બાબા જવાનું એટલે કપડા બપડા ચેન્જ કાંઈ નહીં કરવાનું, એમને ભાગી જવાનું. કપડા પહેલે કપડા હાલો. આય તારે અહીંયા કલરથી નતો હું કલરથી કોલોટીનો પૂછો. આરસી પપ્પા ક્યાં મારે? ક્યાંય નો મારે કે પપ્પા? પપ્પા ક્યાં મારે? પપ્પા ક્યાં મારે? મારે પપ્પા ના કે મારે ના કે ના. મમ્મીએ ક્યાં માર્યું તને? મમ્મી ક્યાં મારે? મમ્મીએ ક્યાં માર્યું તું? હે અત્યારે તો જી કાંઈ નહીં. હાલો બધા રેડી થઈ જાય પછી નીકળી. હવે મમ્મીએ ક્યાં માર્યું? ખોટું આમ કરે, આયા મમ્મી માલે, આયા માલે ને બા આયા માલે આમ જો મમ્મી માર્યું છે.
કેમ આવ્યું તું કોઈને કહેતો નહીં, કોકને એમ લાગશે સાચું કામ આવ્યું તું. હા હું આવ્યું નથી કોઈ ખોટું ન બોલતો. હા. બા ક્યાં મારે તને બા? બા ક્યાં મારે? બા ક્યાં મારે? હા, અહીંયા. છે, હા. આપણે બાબા જાવું હે? હા તો કપડાં ચેન્જ કરી લ્યો. કપડાં આ change પાડ કરવા હે ને? આ પાડ દે હા આ પાડ દે કપડાં પહેરવા આ ને? પાડ દે હા. આ પાડ દે. હા પહોંચી ગયા છીએ દાંડી ને આજે તો ભીડ એટલે તો હદ વગરની ભીડ તો હોવાની જ છે. દર વખતે હોય જ. દર વખતે હોય જ. આયા તો હોવાની જ છે. હોળી ધૂળેટીમાં તો ફિક્સ જ હે શનિ રવિ તો સમય જા હોળી ધૂળેટીમાં હોય. લ્યો કઈ લેવું હે? શું લેવું લેવું એ લેવું એ તારા તો હાથ લાંબા તરત જ હોય. શું લેવું એ ભલે ને રમે અહીંયા બીચ ઉપર રમશે હવે. આ બીચ ઉપર રમવાનું છે. હા કેટલા 100 રૂપિયા. હા લો. કેવું છે? મને તો હું દઈ દઉં હાલે જો આરસી આ લઈ લીધું છે આવતા વેત જ. હાલો. આરસી પછી આપણે માટી ભરશું, પછી એવું કરશું હો ને. પાછું ખુશી આરસી ના હાથમાં એક વસ્તુ આવે ને તો બીજી વસ્તુમાં હાથ લાંબા થઈ જાય તરત જ. બધાય છોકરાને એવું હોય. હે બધાય છોકરાને એવું હોય. આગળ જો ભીડ હે એકદમ ફૂલ દરિયો તો અલગ બીચ આખો ફૂલ હશે. સાચી વાત છે. જોઈ એન્જોય કરશું આમ તેમ રમશું કા. કરશું ને, હજી તો થોડોક તડકો હોય, હમણાં તડકો ઓલો થઈ જાય તો મજા આવશે. હા શું કેમ પાછળ હાલો ધીમે ધીમે જોવું તો પડે જ ને બધું. જવું પડે ને. જોવાની ટેવ ખબર છે ને. જોવાનું તો બહુ શોખ. કાંઈ વાંધો નહીં. ગયા વર્ષે નહીં એના ગયા વર્ષે આવ્યા હતા. ગયા વર્ષે નતા આવ્યા કાં ખુશી? ગયા વર્ષે તો આરસી નાનો હતો ને હજી એના ગયા વર્ષે આવ્યા હતા. ક્યાં ગયા હતા? હા હોલી પાર્ટીમાં ગયા હતા. હા ફૂલ જો બધી બાજુ પબ્લિક જો ત્યાં નાખી નજર નથી પડતી. આમથી આમ ફૂલ ને આ બાજુ ફૂલ. હે શું વિચારેશ? આપણે નાવાનું તો હે ને. આપણે નાવાનું તો નથી એ વાત સાચી. કોઈથી નો નાય બીચ પર ગમે ત્યાં. બીચ ઉપર આપણે નાતા નથી. બીચ ઉપર જાય જ નહીં. દાદા ને દીકરો જાય આગળ જો એ જાય ક્યાં જાવું એ બધાને બોલાવે હાલો એમ. શું તારે શું હે તને શું વાંધો પડ્યો હે? હેપી હોલી જો કલર નીકળ્યા હે. લાવો આરસીવ ને હેપી હોલી કરી દે. આરસીવ હેપી હોલી. આશી મને તો કરવા દે. હેપી હોલી. અચ્છાનો. બસ બસ વાળી કાનુ ને આ સાફ કરે આ હેપી હોલી. ફોટોસ ક્લિક કરવા છે. હે કાનુ તારા ફોટો પાડવાના ને. ચાલો બધાને હેપી હોલી. પપ્પાને હેપી હોલી. હેપી હોલી કલર નથી લગાવ્યો પપ્પાને. બહુ વધારે નથી ખોટે ખોટો શું કામ? કોરીનો જ આવી જોઈએ મમ્મીનો વારો. મમ્મીને તો ના ભાઈ જરા બરા નો હાલ હાલો ને હવે પાછા. એ ઓ પાડું આખા જાય. અહીંયા ઓરાવો જલ્દી હાલો આ બૂટ છે ઓલામાં. આમ આવતા રહ્યો ન ઉડે સારો એમ ન હોય મમ્મી આમ કરીને આમ હોય. હું તો ભાઈ ગો ઉતારી નાખી જો. હા ભાર તો ઉતારવો જ જોઈએ ને. ભાર મારે ઉતારવો જોઈએ. હવે જા જા લાવ લાવ. ઓ શું નથી કરતી હવે એટલું. ખાલી આમ હેપી હોલી એટલું જ કરવાનું. હેપી હોલી. ઓકે થેન્ક યુ. તમારે જેમ નથી કઈ મોઢામાં ખવડાવી દીધો તો ઓલી વખતે કલર. કોડા માર્યો તો ના ખા કીધું. હાલો તમારું એવું નથી? આવી ને પાછી હતી એમાં માં દીકરો બેઠા અહીંયા ઘર બનાવવા હો. ઘર બનાવવું પડે ને અમારું. હા શું કરેસ તું? દાદા આવ્યા જો શીખડાવા. ઉપડીથી ભરો લાવ હાલો ઉપડીથી ભરવા માંડી. એને મજા આવી જાય હો માટીમાં રમવાની. હે બધી રીતે રમાય. બધી રીતે રમાય. આ ભર ભર ઈ ઠલાવશે હવે ઠલાવશે બેઠી બેઠી. ભર જઈ
એના એક્સપ્રેશન જો કેમ છે બીજું કાંઈ નહીં. દાંડી આવ્યા ને એ એને એકદમ ઓલું થઈ ગયું, આમ વસૂલ થઈ ગયું ખુશી આને રમતા જોઈને. એને મજા આવી ગઈ. જો તો ખરી કેવો રમે, પૂરેપૂરું એન્જોય કર્યો. અમને જી વસૂલ બી કઈ નથી કરતો. મમ્મી અહીંયા બેઠા આરામથી. ઓલો કેવો રમે ધૂળમાં. ધૂળ જોઈને ક્યાં જોઈએ આપણે, ક્યાં ધૂળમાં રમવા મળે. હા પૂરેપૂરો એટલું તલ્લીન થઈને રમે ને. આમ બીજા કોઈ દાદા હારું. હા આપશો ઉચકાતો નથી દિયો એમ. સરસ સરસ. હાલો બધા ખીચું ખાવા. જો ખીચું ખાઈએ બે હાહો વાવ. હે શું એને ખાવું એમ? હાલો ફૂલ ગરમ એમ ને. થેન્ક યુ. ઘરે આવ્યા ને બધાય થઈ ગયા ફ્રેશ ને જો રસોઈ બને. અત્યારે શું બનાવવાનું છે આજે? બટેકાનું શાક. ઓકે ને શ્રીખંડ. શ્રીખંડ લેતો આવ્યો. હા તો ચાલો ધીમે ધીમે ચાલો ખાઈએ. શ્રીખંડ સરસ આવે છે. મમ્મી અમે જે વચ્ચે એકવાર લાવ્યા હતા, મમ્મીને બહુ જ ભાવે છે. તો ઈ લઈ આવ્યો. શ્રીખંડ લઈ આવ્યા હી. હવે જો બધી તૈયારી કરી હી, ફટાફટ પૂરી બનાવી નાખી. બનાવી નાખો. તો પછી મમ્મી ઓલું કરી દે એટલે પછી પૂરી કરી નાખી. આ દૂધ કઈ પપ્પા માટે. પપ્પાને આયરે શ્રીખંડ તો હોય પણ આયરે દૂધ ને પપ્પા કહે છે કે મને અત્યારે શરદી જેવું છે તો કહે છે કે શ્રીખંડ ઓછો પ્રિફર કરીશ કે એના કરતા મીઠું દૂધ આયરે બધું થઈ ગયા. આરસીઓ આવીને હુઈ ગયો તો અત્યારે ઉઠ્યો. હવે અમે બધા કરવા માંડે ને ત્યાં અત્યારે જો બાલ્કનીમાં હે કે હું આમ જાઉં એ કરતો તો રોવે. હું થયું એને બોલાવજો. આરસી આયા આવ લે. ત્યાં આવી ગયો. આવતો હા નહીં રોવાનું નહીં. આપણે ફ્રીજમાં શું છે જોતો. ફ્રીજમાં શું છે? આઈસ્ક્રીમ. શું ડબ્બો? આ ડબ્બો લઈ લે. હાલ લઈ લે. તમારી મમ્મી ના તમે હમણાં પડે તમારા. હાલો મૂકી દો. હાલો બસ ઓલું ન કરો. હાલો હું લેવું તને તેડું. હા મૂકી દઉં. હો હાલ આવતો. આજે છે ધૂળેટી ને જો ધૂળેટીના મસ્ત તહેવારના દિવસે છે ને એક ખુશખબરી આપી દઉં તમને. પ્યોર ટોનિકમાં એક નવી પ્રોડક્ટ એડ થઈ ગઈ છે. સુપર ડુપર પ્રોડક્ટ છે. હેર કેર માટેની પ્રોડક્ટ છે નવી. બધા કહેતા હતા હેર કેરમાં હજી પ્રોડક્ટ ક્યારે આવશે, તો હેર કેરની મસ્ત પ્રોડક્ટ આવી ગઈ છે. અત્યારે હું તમને કહી દઉં કે લોન્ચ આજથી જ સમજી લ્યો. થોડાક જ દિવસમાં ઓફિશિયલી લોન્ચ થઈ જશે ને વિડીયો આવી જશે. શું પ્રોડક્ટ છે એ હમણાં જ કહી દઉં તમને શું પ્રોડક્ટ છે એ. બરાબર ને ખુશી? હું જ કહી દઉં. હેર સ્પા ફાઇનલી આવી ગયા છે. અને વિડીયો આવી જશે. ક્યારથી દર વખતે મૂકી જ છે કે કઈ રીતના છે, શું છે, ન્યુ ઓફર આ તે બધી જ આવી જશે. બરાબર. પણ ફાઇનલી હેર સ્પા આવી ગયો છે. એટલે તમારા વાળ તો નિખરી જ જવાના છે. હેર સ્પા તમારે સલૂનમાં હેર સ્પા કરાવવા જવાની જરૂર નહીં પડે. ઘરે બેઠા જ તમે હેર સ્પા કરી શકશો. અને એ પણ બહુ જ સરસ. અને જે મારા ઉપર એપ્લાય કરશું ને એ હજી તમને બતાવશું. અમે ઓલરેડી એકવાર તો આગળ કર્યું હતું ઘરે, પણ હવે આ જ્યારે કરશે ને એપ્લાય બીજી વાર ત્યારે આગળ કરતા હોય પછી વારે ઘડીએ 15-20 મિનિટનું કામ કઈ રીતે કરવાનું, એની ડિરેક્શન, કઈ યુઝ ઓફ ડિરેક્શન ને બધું તમને આગળ અમે તમને જણાવી દઈશું. બરાબર ને ખુશી? બધું જ પણ એક નંબર પ્રોડક્ટ છે. પ્રોડક્ટ મસ્ત છે. અને બધાયને બહુ ઓલી હતી કે હેર સ્પા છે, તમને પછી હેર સ્પા છે બધાય પૂછતા હોય. ઘણી વાર અમને મેસેજ જો એ આવી હેર સ્પા આવી ગયા. ઘણા હજી પૂછે છે કે હેર ટોનર છે, તો હેર ટોનર અત્યારે તો નથી પણ ઇન ફ્યુચર થોડાક સમયમાં આવી શકે છે, આવી જશે.
અને આવી શકે છે કાંઈ નક્કી નહીં, હવે જોઈ થોડાક દિવસમાં બરાબર ને. અત્યારે જો ફાઇનલી એસ્પા આવી ગયા છે તો ટૂંક સમયમાં જે પણ પ્રોડક્ટની પ્રાઇઝિંગ ને બધુંય અમે ઓફિશિયલી જાહેર કરી જ દઈશું 5 થી 7 દિવસની અંદર. તો બધાએ જેને પ્યોર ટોનિકની ઇન્સ્ટાગ્રામ પેજનો લાઈક કર્યું હોય ને તો એ પેજને લાઈક કરી દો, એટલે તમને એમાં નવી ઓફર કે અપડેટ્સ એ આવે તો ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ આવ્યા કરે. યુટ્યુબમાં શોર્ટ્સ નહીં અમે મૂકી જ છીએ, બાકી વ્લોગમાં અમે કહી દઈએ છીએ કે હવે તો કઈ કઈ ઓફર ચાલુ છે, બરાબર ને. અત્યારે 2 દિવસથી ડિસ્પેચ બંધ હતા કેમ કે કુરિયર ઓફિસ બંધ હતી કેમ કે તહેવારનો માહોલ હતો. એક તો વચ્ચે હોળી, પછી વચ્ચે ધોકો ને પછી ધૂળેટી. એક તો આ ધોકો વચ્ચે, આ ધોકાને કોક ધોકો લઈને ને કાઢો, બધાય તહેવારમાં વચ્ચે ઊભો હોય. હે ચંદ્રગ્રહણ હતું આ ઈ ગ્રહણ કાંઈક પણ કાંઈક કરી છે. ઓબ્વિયસલી નો જ થાય. ઈ તો બરોબર હે. છે નહીં. કેવો રહ્યો આજનો દિવસ? અરે મજા આવી ગઈ, મસ્ત. મને સૌથી વધારે મજા પહેલા થોડુંક ખબર બોર લાગતું હતું. બપોર પછી ગયા આરસીવ ને ઓલું કરતા જોયો ને એન્જોય કરતા, પછી મને મજા આવી એમ કે એટલો ઈ ખુશ થઈ ગયો ને કે શું હોય નોર્મલી આપણે ઘરે રમકડા ને એવું બધું તો હોય પણ માટી તો કોઈ દિવસ ઓલી હોય નહીં, પણ એને માટી જેમ એટલી ઓલી કરી ને એમ રાજી થઈ ગયો કે મને માટીને અડવા દીધી, રમવા દીધી એમ. હા, ઘણીવાર ઈ હે ને ઘણીવાર અમે બહાર નીચે ગયા તો ઈ ઘણીવાર કહેતો હોય કે મારે ઓલું ધૂળ લેવી આજમાં, ત્યારે ના પાડતો હોય. કીધું કે આજનો દિવસ છે, આજે રમી લેવું એટલું રમી લે માટીમાં ધૂળમાં. એવો રમ્યો એવો મસ્ત, આમ ડોલ ઉપર માથે રેગડી ખુશી ખબર ને. અરે આ કેમ છે શું કે હા ખાઈ નહીં એટલે હાલે, બરોબર. મોઢામાં હાથ નાખે ને તો પછી બીક ના લાગે. તો બીક લાગે, પણ ખાધી નહીં અને ઠેઠ સુધી રમ્યો જ. રમતો તો આમ કરી કરીને મજા આવી ગઈ.